મિત્રો, કર્મ સારા કરો, કારણ કે પૂજા તો રાવણ પણ કરતો હતો. મિત્રો, હાલના સમયની અંદર જવાનીના જોશમાં તેમજ પૈસાના પાવરને કારણે આપણે કર્મ ઉપર ધ્યાન આપતા નથી. પરંતુ જ્યારે મિત્રો તમે હોસ્પિટલની અંદર એડમિટ થાઓ, તમારા રિપોર્ટ આવે અને જ્યારે ડૉક્ટર તમને એમ કહી દે કે હવે તમે થોડા દિવસના જ મહેમાન છો અને આ બીમારીનો ઈલાજ કરવો શક્ય નથી, તે દિવસે જ મિત્રો તમને બીજું તો કંઈ નહીં પણ તમારા જે જીવન દરમિયાન જે પણ તમે ખરાબ કર્મો કર્યા છે એ કર્મો તમને યાદ આવે છે. તેથી મિત્રો, આ જીવનની અંદર બીજું થઈ શકે તો કંઈ નહીં, પરંતુ કર્મ સારા કરો. જય માતાજી મિત્રો.